નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેપેસિટર અને કેપેસિટન્સ વિશે ચર્ચા કરીશું. તમને આકૃતિમાં એક ગોળો આપેલો છે. જ્યારે તમે ગોળાની વાત કરો ત્યારે અહીંયા આપણે સુવાહક ધ્યાનમાં લેશું. સુવાહક ઉપર એક વિદ્યુતભાર આપણે મૂકીએ છીએ. સુવાહક ઉપર વિદ્યુતભાર મૂકશું એટલે આપણે કરી ગયા આગળ કે ધાતુ પદાર્થ પર વિદ્યુતભાર મૂકવામાં આવે છે ત્યારે તેનું પૃષ્ઠ વિતરણ થાય છે, તે અંદર ચાલ્યો જતો નથી. એટલે એક વિદ્યુતભાર મૂકીએ પછી બીજો વિદ્યુતભાર મૂકીએ તો અપાકર્ષી બળને કારણે સામસામે ગોઠવાશે. ત્રીજો મૂકશું તો ત્રિકોણના સ્વરૂપમાં, ચાર મૂકીએ તો ચોરસના સ્વરૂપમાં, એમ વિદ્યુતભારો છે એ અપાકર્ષી બળને કારણે ગોઠવાતા જશે. એટલે ધાતુ પદાર્થ પર અથવા ગોળા પર વિદ્યુતભારોનો સંગ્રહ કરી શકાય છે એમ કહી શકાય. જેમ જેમ આપણે ગોળા પર વિદ્યુતભારો મૂકતા જશું તેમ તેમ વિદ્યુતભારનું મૂલ્ય વધતું જશે. E બરાબર kq/r² અનુસાર E proportional to q હોવાથી વિદ્યુતભાર વધતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વધતું જશે. E બરાબર v/d સૂત્ર પરથી E proportional to v હોવાથી જેમ વિદ્યુત ક્ષેત્ર વધશે તેમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ વધતું જશે. ટૂંકમાં ગોળા પર વિદ્યુતભાર મૂકતા વિદ્યુતભાર વધે છે, તેમ વિદ્યુત ક્ષેત્ર વધે છે, તેમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ વધે છે. અને q વધતા v વધતા હોવાથી q અને v નો ગુણોત્તર હંમેશા અચળ જળવાઈ રહે છે. q અને v ના ગુણોત્તરને c એટલે કે કેપેસિટન્સ કહેવામાં આવે છે. ઓકે, આ એક ગોળો છે, એ કાંઈક વિદ્યુતભાર ધરાવે છે. ધારો કે તમે એના ઉપર વિદ્યુતભાર મૂકો છો 5, 10, 15, 20, 22, 23. જેવો 24મો વિદ્યુતભાર મૂકશો ને એટલે એ ગાયબ થઈ જશે. ફરી પાછું ટ્રાય કરો છો તે ભેગો પાછો શું થઈ જશે? ગાયબ. તમે અમુક કરતા વધુ વિદ્યુતભારો ગોળા પર મૂકી શકતા નથી. 24 સુધી ધારો કે મૂકી શકો, ધારો કે 24 સુધી મૂકી શકો છો. હવે મારે વધુ વિદ્યુતભારો મૂકવા હોય તો શું કરવું પડશે? એવું તે શું થઈ રહ્યું છે જેને કારણે વિદ્યુતભારો ગાયબ થઈ જાય છે, વધુ વિદ્યુતભાર મૂકી શકાતા નથી? તો સમજીએ કે ગોળો છે એની આજુબાજુ હવા છે, માધ્યમ છે. જેવો તમે 24મો વિદ્યુતભાર મૂકશો એટલે ગોળાનું વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જશે કે એ માધ્યમમાં રહેલા પરમાણુઓનું આયનીકરણ કરી નાખશે અને એમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. એટલે એ 24મો જે ધન વિદ્યુતભાર મૂક્યો તો ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરીને તટસ્થ થઈ જશે. એટલે હવે એવું થાય છે કે ઈ ગોળા પર વધુ વિદ્યુતભારો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ આસપાસની હવાનું આયનીકરણ કરી નાખે છે વિદ્યુત ક્ષેત્રને કારણે, અને એને કારણે એ ગોળા પર અમુક કરતા વધુ વિદ્યુતભારો છે એ મૂકી શકાતા નથી. જો મારે 24 કરતા અથવા અમુક કરતા વધારે વિદ્યુતભારો હવે એના ઉપર મૂકવા હોય તો ગમે તેમ એનું વિદ્યુત ક્ષેત્ર નબળું પાડવું પડે અથવા ઓછું કરવું પડે તો જ એના પર વધુ વિદ્યુતભારો છે એ મૂકી શકાય. એટલે આપણે એક કામ કરીએ છીએ, એ ગોળાની બાજુમાં બીજો એક ગોળો વિરુદ્ધ વિદ્યુતભાર વાળો લઈ આવીએ છીએ. આવી પરિસ્થિતિમાં આ બંને વચ્ચે આકર્ષી બળ લાગશે. આ ધનનું વિદ્યુત ક્ષેત્ર, આ ઋણનું વિદ્યુત ક્ષેત્ર, સરવાળો કરશો તો +E - E અથવા +E1 - E2 એમ કરો તો પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થશે. અને આમે એક યાદ રાખવા જેવું કે અપાકર્ષી બળનું વિદ્યુત ક્ષેત્ર હોય ને એ પ્રબળ હોય, જ્યારે આકર્ષી બળનું વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા નબળું હોય. આકર્ષી બળ જેવું ઉમેરાશે એની અંદર એટલે +- ને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થઈ જશે. તો આવી રીતે જ્યારે બે ધાતુના ગોળાઓ લેવામાં આવે છે ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, એટલે હવે એના પર વધુ વિદ્યુતભાર જમા કરી શકાય છે. ઠીક છે, ટ્રાય કરી. 24મો નાખ્યો, 25મો નાખ્યો, 30, 35, 40, 45, 46, 47. જેવો 48મો વિદ્યુતભાર નાખ્યો ને એટલે ફરી પાછું શું થઈ જાય છે? ગાયબ થઈ જાય છે.
ફરી પાછું ગાયબ થવાનું કારણ શું? તો કે બે ગોળાના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જાય છે કે જે આસપાસની હવાનું માધ્યમમાંથી આસપાસની હવાનું આયનીકરણ કરી નાખે છે, એમાંથી ઇલેક્ટ્રોન ખેંચી અને જે વિદ્યુત ભાર છે એ તટસ્થ થઈ જાય છે. આમ આ જે છે એના ઉપર 24 વિદ્યુત ભારો એટલે અમુક કરતા વધુ વિદ્યુત ભારો મૂકી શકાતા નથી. જ્યારે બે ગોળાઓનું તંત્ર લઈએ છીએ ત્યારે એના પર વિદ્યુત ક્ષેત્ર ઘટી જવાથી એક ગોળા કરતા વધુ વિદ્યુત ભારો છે એ મૂકી શકાય છે, પણ એમાં પણ અમુક કરતા વધુ વિદ્યુત ભારો મૂકી શકાતા નથી. આમ વિદ્યુત ભારોનું સંગ્રહ કરતું સાધન અથવા બીજા શબ્દોમાં વિદ્યુત ક્ષેત્રનો અથવા ઉર્જાનો સંગ્રહ કરતું સાધન. કારણ કે તમે ભણશો વિદ્યુત ભાર છે એને કારણે શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્રને કારણે એમાં શું રહેલી છે? ઉર્જા. જે ઉર્જા છે એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં રહેલી હોય છે. આવું આપણે આગળ ભણશું. હા, એટલે વિદ્યુત ભારોનો સંગ્રહ કરતું સાધન અને એના પરિણામે ઉર્જાનો સંગ્રહ કરતું સાધન ને કેપેસિટર કહેવામાં આવે છે. વ્યવહારમાં બે ગોળાઓ હોતા નથી, એની જગ્યાએ બે સમાંતર પ્લેટ વપરાય છે. હા, બે પ્લેટ છે જે એકબીજાને કેવી રીતે છે? સમાંતર. તો આ સમાંતર પ્લેટ એની અંદર વપરાય છે. બે સમાંતર પ્લેટને આ રીતે નળાકાર વિભાગની અંદર રાખવામાં આવે છે. એક પ્લેટ છે ધન હોય છે, બીજી પ્લેટ ઋણ હોય છે. જેમ અહીંયા એક ગોળો છે ધન છે, બીજો ગોળો છે ઋણ છે, એ જ રીતે આ જે છે એને કહેવામાં આવે છે સમાંતર પ્લેટ કેપેસિટર. હા, વ્યવહારમાં આ પ્રકારના કેપેસિટરનો ઉપયોગ થતો હોય છે. કોઈ પણ પરિપથ દુનિયાનો એવો નથી કે જેમાં કેપેસિટર ન હોય. હા, અને ખાસ કરીને પંખામાં તો કેપેસિટર આટલી મોટી સાઇઝના હોય છે. મોટી સાઇઝના કેપેસિટર, વધુ મૂલ્યના કેપેસિટરનો ઉપયોગ થતો હોય છે. ઘણી વખત આપણે સ્વિચ ચાલુ કરીએ અને પંખો ફરતો હોય ને પંખો ધીમે ધીમે 6 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષમાં પછી શું થઈ જાય? ધીમો થઈ જાય. હા, એની જે સ્પીડ છે એ ઘટી જાય. ત્યારે ઇલેક્ટ્રિશિયનને બોલાવે ત્યારે એમ કે સાહેબ કેપેસિટર છે એનું બદલાવવું પડશે. હા, તો પંખામાં બહુ મોટી સાઇઝના કેપેસિટરનો ઉપયોગ થતો હોય છે. ફરીથી કેપેસિટર એ વિદ્યુત ભાર અને વિદ્યુત ભારના પરિણામે ઉર્જાનો સંગ્રહ કરતું સાધન છે. કેમેરો છે તો કેમેરાની અંદર શું પડે છે? ફ્લેશ. તો એ ફ્લેશ છે એના માટે એક સાથે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરવી પડે. એક સાથે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરવા માટે પરિપથમાં કોઈ એવું સાધન જોઈએ કે જે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી રાખે. જ્યારે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી રાખે ત્યારે જ તમે ક્લિક કરશો એટલે એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થશે તો ફ્લેશ પડશે. હા, તો એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવા માટે શું જોઈએ પરિપથમાં? કેપેસિટર. આમ કેપેસિટર વિદ્યુત ભાર અને તેને પરિણામે ઉર્જાનો સંગ્રહ કરતું સાધન છે. તો આ જે છે હા એ ડેવલપમેન્ટ છે કે એક ગોળા પર વિદ્યુત ભારો અમુક પ્રમાણમાં જમા કરી શકાય, એના કરતાં વધુ વિદ્યુત ભારો આમાં જમા કરી શકાશે. અને આ જે છે એનું વ્યવહારિક સ્વરૂપ છે એ આ છે સમાંતર પ્લેટ કેપેસિટર. ઓકે, વ્યાખ્યા કરીએ. એકબીજાની પાસે પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા. આના ઉપરથી વ્યાખ્યા છે એકબીજાની પાસે પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ રાખેલા. અલગ છે, બંનેને જોડી નહીં શકીએ. બંનેને જોડી દેશું તો પ્લસ માઇનસ સંપર્કમાં આવી જશે તો એ તટસ્થ થઈ જશે. હા, અલગ કરેલા યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. ફરીથી એકબીજાની પાસે પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ રાખેલા યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. કેપેસિટરમાં Q નું મૂલ્ય વધતા V ના મૂલ્યમાં વધારો થાય છે. Q વધે છે તેથી E વધે છે, E વધે છે એટલે V વધે છે. તો Q વધતા V વધે છે એટલે Q અને V નો ગુણોત્તર હંમેશા કેવો જળવાઈ રહે છે? અચળ. Q અને V ના ગુણોત્તરને C એટલે કેપેસિટન્સ કહેવામાં આવે છે. આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુત ભાર અને તેની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. આ ગુણોત્તરને કેપેસિટન્સ કહેવામાં આવે છે. હા, તો કેપેસિટન્સ છે એ કેપેસિટરનું મૂલ્ય છે. જેમ રેઝિસ્ટર હોય તો રેઝિસ્ટન્સ, તેમ કેપેસિટર હોય તો કેપેસિટન્સ. કેપેસિટર એ પરિપથનો ઘટક છે અને કેપેસિટરના મૂલ્યને કેપેસિટન્સ કહેવામાં આવે છે.
એનો એકમ છે Q/V એટલે કુલમ પ્રતિ વોલ્ટ પરથી ઇઝ ઇક્વલ ટુ એને લખી શકાય છે માઇકલ ફેરેડે, ધ ગ્રેટ સાયન્ટિસ્ટ માઇકલ ફેરેડેની યાદમાં એને ફેરેડે વડે દર્શાવવામાં આવે છે. હા મિત્રો, ખાસ એક વસ્તુ કીધું, માઇકલ ફેરેડે બહુ જ જબરદસ્ત સાયન્ટિસ્ટ છે. આજે આપણે જેમ આઇન્સ્ટાઈન અને ન્યૂટનને યાદ કરીએ છીએ એવી જ રીતનું જબરદસ્ત કામ છે એ માઇકલ ફેરેડે દ્વારા કરવામાં આવ્યું હતું. બહુ મહત્વનું કામ કયું હતું તો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. જ્યારે આપણે ઘરમાં સવારે ઉઠીને લાઇટ કરીએ છીએ, હા, અને કોઈ પણ કામ છે એ ચાલુ કરીએ છીએ ત્યારે એક લાઇટ ક્યાંથી આવે છે તો કે પાવર સ્ટેશનમાંથી આવે છે. અને પાવર સ્ટેશનમાં શું કરવામાં આવે છે, કોલસા બાળી અને વરાળ છે એ ટર્બાઇન ઉપર ફરાવવામાં આવે છે, ત્યારે એની યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. મિત્રો, આ સૌથી મહત્વનું સંશોધન જેણે લાઇટ આપણા ઘરમાં પહોંચાડી, હા, એ સૌથી મહત્વનું સંશોધન છે એ આ માઇકલ ફેરાડેને ફાળે જાય છે. એટલે ફેરાડે બહુ મહત્વનું સાયન્ટિસ્ટ છે અને તમને ધોરણ 12 ની અંદર ફેરાડે ઘણી બધી જગ્યાએ આવશે. તો કુલમ પ્રતિ વોલ્ટ એને કહેવામાં આવે છે ફેરાડે. એનું આપણે પારિમાણિક સૂત્ર શોધીએ કેપેસિટરનું, તો C = Q/V. Q બરાબર લખી શકાય IT, V as it is, I એટલે એમ્પિયર અને T એટલે સમય એટલે t1, V એટલે વોલ્ટ. વોલ્ટ નું યાદ રાખ્યું તો આપણે 1231 એટલે m1 l2 t - 3 a - 1. m1 ને ઉપર લઈ જઈએ m-1, l2 ને ઉપર લઈ જઈએ l-2, t - 3 ઉપર જશે તો 1 + 3 થશે 4, a-1 ઉપર જશે તો 1 + 1 થશે 2. આમ 12 42 m-1 l-2 t4 a2 12 42 એ કેપેસિટન્સ નું પારિમાણિક સૂત્ર છે. હવે થોડીક વસ્તુઓ બીજી છે, આગળ વધી. કેપેસિટર પરથી વિદ્યુતભાર લીક થવાની ઘટનાને બ્રેકડાઉન અથવા કોરોના ડિસ્ચાર્જ કહે છે. આપણી હમણાં જ વાત થઈ કે કેપેસિટર પર અમુક કરતા વધુ વિદ્યુતભારો જમા કરી શકાતા નથી. ભાઈ 24 વિદ્યુતભાર, 24મો વિદ્યુતભાર મૂકીએ છીએ તો જાય ક્યાં છે તો કે આસપાસની હવાનું આયનીકરણ થઈ જાય છે, એને કારણે વિદ્યુતભાર લીક થઈ જાય છે તેમ કહેવાય. વિદ્યુતભારોનું લીકેજ કહેવામાં આવે છે. કેપેસિટર પરથી વિદ્યુતભાર લીક થવાની ઘટનાને બ્રેકડાઉન અથવા કોરોના ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. શબ્દ યાદ રાખજો, બ્રેકડાઉન અથવા કોરોના ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. બ્રેકડાઉન ન થાય એના માટે શું કરવું જોઈએ તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટાડવું જોઈએ જેથી વધુ વિદ્યુતભારો છે એ જમા કરી શકાય. આગળ વધીએ. ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે તેને માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. જો ઘોડો છે એની આજુબાજુ હવા છે, જ્યાં સુધી તમે 23 વિદ્યુતભાર મૂક્યા છે ત્યાં સુધી એ હવાનું કાંઈ થતું નથી. એ હવા અવાહક તરીકે વર્તે છે. એનું કોઈ આયનીકરણ નથી થયું, એના ઉપર કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું છે પણ આયનીકરણ થયેલું નથી, કોઈ અસર નથી એના ઉપર. જ્યારે તમે 24મો વિદ્યુતભાર મૂકો છો ત્યારે હવા છે એ અવાહકમાંથી સુવાહક થઈ જશે. એ પોતાના પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન આપી દેશે અને પરમાણુનું શું કરી નાખશે, આયનીકરણ. હા, એટલે અવાહકને આપણે બીજા શબ્દોમાં ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. આપણે હમણાં જ કરી ગયા ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. અવાહકને ડાઇલેક્ટ્રિક કહે છે. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ એટલે હવા બ્રેકડાઉન થયા સિવાય એટલે એમાંથી વિદ્યુતભાર લીક થાય એના સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે તેને માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે વોલ્ટ પર મીટર. એટલે આપણે આમ વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર છે એ ધારો કે 5 વોલ્ટ પર મીટર છે, ત્યાં સુધી હવાનું આયનીકરણ નથી થતું. 10 છે, 15 છે, 20 છે, 25 છે, 30 છે, 40 છે, પછી 42 કે 43 જેવી થશે ને તે ભેગું હવાનું શું થઈ જશે, આયનીકરણ. 43 એ વિદ્યુત ક્ષેત્રએ હવાનું આયનીકરણ થઈ ગયું. એનો અર્થ 42 વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ હવા સહન કરી શકે છે એમ કહેવાય. તો ત્યાં સુધી વિદ્યુત ભારો મૂકી શકાય છે કે જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર 42 વોલ્ટ પર મીટર થઈ ગયું. હા, એટલે અમુક વિદ્યુત ભારો ગોળા ઉપર મૂકી શકાય છે ત્યાંથી વિદ્યુત ક્ષેત્ર છે એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલું થશે અને
ત્યાર પછી શું થશે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતા તમે વધુ વિદ્યુત ભાર મૂકશો એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થશે અને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થવાને લીધે શું મળશે? બ્રેકડાઉન. એ વિદ્યુત ભાર છે લીક થઈ જશે એમ કહેવાય. જો હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય છે 3 × 10⁶ વોલ્ટ પર મીટર. 10⁶ એટલે 10 લાખ, એટલે એના પ્રમાણે 30 લાખ વોલ્ટ પર મીટર. 1 મીટરના ડિસ્ટન્સ ઉપર 30 લાખ વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના આવે ત્યાં સુધી હવાનું આયનીકરણ થતું નથી. એટલે હવા છે એ અવાહક તરીકે વર્તે છે ઘણા લાંબા સમય સુધી, લાંબા અંતર સુધી અથવા વધુ વિદ્યુત ભાર સુધી હવા અવાહક તરીકે વર્તે છે. ઓકે, આગળ વધીએ. C બરાબર ε0A/d આ સમાંતર પ્લેટના કેપેસિટન્સનું સૂત્ર છે. C બરાબર ε0A/d જે હવે પછીની થિયરીમાં આવશે. પણ આ સૂત્ર પરથી એક વસ્તુ કે કેપેસિટન્સ શેના પર આધાર રાખે છે એ આપણે યાદ રાખી શકીએ છીએ. સમાંતર પ્લેટ વિચારો અને એના પરથી વિચારો ε0. ε0 એટલે શું? માધ્યમની પરમિટિવિટી. આ બે પ્લેટ વચ્ચેનું માધ્યમ જે છે એની પરમિટિવિટી એટલે એ બે પ્લેટ વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. કોણ? કેપેસિટન્સ. એના ઉપરાંત એ એટલે ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? તો કે સમાંતર પ્લેટનું ક્ષેત્રફળ. એટલે એ પ્લેટના આકાર કે પરિમાણ પર આધાર રાખે છે. પરિમાણ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને આકાર જે સમતલ આકાર આપણે આપેલો છે ચોરસ કે લંબચોરસ એ પ્લેટના આકાર કે પરિમાણ પર આધાર રાખે છે. એટલે એ પર આધાર રાખે છે. અને ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર અહીંથી કરીને અહીંયા સુધી એટલે એ બે પ્લેટ વચ્ચેના અંતર પર પણ આધાર રાખે છે. આમ કેપેસિટન્સ 3 વસ્તુ પર આધાર રાખે છે. ε0 એટલે બે પ્લેટ વચ્ચેનું માધ્યમ, A એટલે એનું પરિમાણ, પ્લેટનું પરિમાણ અથવા આકાર, અને D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર, એના ઉપર આધાર રાખે છે. મિત્રો, કેપેસિટર એક બહુ સરસ સમજવા જેવો પરિપથનો ઘટક છે. આના પરથી આપણે દાખલા પણ કરવાના છે. એક ગોળો જો કેપેસિટર તરીકે વર્તો હોય, સાંભળજો, એક ગોળો જેના ઉપર વિદ્યુત ભાર જમા થાય અને એ કેપેસિટર તરીકે વર્તો હોય અને ગોળો સુવાહક છે, ધાતુ પદાર્થ છે, તો મિત્રો આ પૃથ્વી પણ એક કેપેસિટર છે. સમજજો શું બોલું છું. પૃથ્વી પણ એક કેપેસિટર છે. આ પૃથ્વી ઉપર પણ વિદ્યુત ભારો છે, તો આ પૃથ્વી છે એ ગોળા તરીકે વર્તે છે અને એના ઉપર વિદ્યુત ભારો જમા થયેલા છે. તો પૃથ્વી પણ કેપેસિટર તરીકે વર્તે છે. ઓકે, થોડી ગણતરી કરીએ. જો C બરાબર Q/V, એમાં Q ના છેદમાં V એટલે શું લખી શકાય? V એટલે લખી શકાશે કે Q/R. વિદ્યુત સ્થિતિમાન, કોઈ ગોળાના વિદ્યુત સ્થિતિમાનને આપણે kQ/R વડે દર્શાવીએ છીએ. Q અને Q ઉડી જશે તો આના બરાબર લખી શકાશે R ના છેદમાં K. તેથી C બરાબર K એટલે 1/4πε0, તો 4πε0 અંશમાં જશે તો લખી શકાશે 4πε0R. એટલે કેપેસિટન્સ જો ગોળો હોય, એક ગોળો હોય, તો એના કેપેસિટન્સનું સૂત્ર આ રીતે પણ લખી શકાશે C બરાબર 4πε0R. આના પરથી આવું પણ વિચારી શકાય કે C proportional to R. જેમ ગોળાની ત્રિજ્યા વધતી જશે તેમ વધારે ને વધારે વિદ્યુત ભાર એના ઉપર જમા કરી શકાશે. C proportional to R. જેમ R વધશે એની કેપેસિટી છે, એનું કેપેસિટન્સ છે, એમાં વધારો થશે. એના ઉપરાંત આ જે છે એ કેપેસિટરનો સંકેત છે. બેટરીમાં આપણે એક લાઈન મોટી અને એક લાઈન નાની રાખીએ છીએ, જ્યારે કેપેસિટરની અંદર બંને લાઈન છે એ સમાન લંબાઈની રાખવામાં આવે છે. તો આ એક બહુ મહત્વનો પરિપથ ઘટક છે જેનું નામ છે કેપેસિટર. સરસ રીતે લખીને તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.